બહુ ખરાબ ગઈ. એમ જો અત્યારમાં તમને એમ થાય કે અહીંયા કાંઈ છે તો નહીં, પણ અહીંથી છે ને ડેડકો મરી ગયો હતો. એ વિડીયોમાં ઉતારાય તો નહીં, આમ દેખાડવા જેવું જ નહોતું. તો દેખાડું ને તો જો કે વ્લોગ તો બધા જમતા હોય તો એને રસોઈ બનાવતા હોય તો એ જ જોતા, એટલે એવું તો મુકાય જ નહીં. પણ અહીંયા છે ને દેડકો મરી ગયો હતો. અને આ જગ્યાએ છે ને આ બધું પડ્યું હતું, આ જે રાશનનું બધું લાવેલું હોય ને એ. અને આ બધું આમાં કાંઈ તો બગડ્યું નથી બીજું કાંઈ, પણ છે ને અહીંયા હુકડું પડ્યું હતું આને માથે, સાવણીની માથે. અને હુકડું છે ને આ કાલે બધું કદાચ મૂક્યું હોય ને, કાલ પરમ દિવસે એ લઈ આવ્યા હતા, તો એ બધું મૂક્યું હોય ને તો હું કાયમ છે ને અહીંયા ખાટલો મૂકું. તો કદાચ ખાટલાને છે ને આપણે એમ કે ગમે તો એ ખાટલો મૂકીએ એટલે આપણે ધક્કોમાં ખાટલાને ધક્કો મારી, બરાબર ને, આમ ધક્કો, એટલે એ રીતનો મારથી છે ને ધક્કો લાગી ગયો છે ને ડેડકો સેપાઈ ગયો. એટલે કાલે સાંજે હું દશામાં જાગરણ કરીને આવીને તો હું અંદર ગઈ ને વાસ બહુ ડેડકો મરી ગયો. એટલે એમ પપ્પા કહે કે મન હું જઈ કે જોતા હતા કે અહીં શું મરી ગયું છે, એમ કે બહુ વાસ આવે, ક્યાંથી આવે એમ દેડકો છે. 11:30 થઈ ગયા હતા, એટલે અત્યારે નહીં, સવારે ઓલો કરજો એમ. તો જો એમને તો સેપાઈ ગયો હોય ને તો એક અલગ વાત છે, અલગ વાસ આવે. આમ એમને ઓલો થઈ ગયો હોય, આ તો હાવ સેપાઈ ગયો ને આમ કેવું ઓલો થઈ ગયો હતો ને. પછી જોકે બીજી ગમે એ ઉંદરડા ને એવું ગમે એ મરી જાય એની વાસ ઓછી આવે. આની તો એટલી વાસ આવતી હતી ને, આમ ગમે એ આપણે બહાર જઈએ ને તો મોટું જનાવર મળ્યું હોય ને તોય વાસ ન આવે, એટલી વાસ આવતી હતી આની. જેને દેડકાને મરી ગયેલો જોયો છે ને વાસ લીધી છે ને એને ખબર છે કેવી વાસ. હું તો બારી નીકળીને તો હું ચા ભાખરી બનાવતી હતી, એટલે હું બારી નીકળીને ત્યાં એમ પપ્પા બોલતા હતા વાસ બહુ આવતી છે. એટલે એ કે કેવી વાસ, તમે સીધું બાહું ખોલ્યું અને એવી મને મગજમાં વાસ ભરી ગઈ છે ને, જી મને માથું દુખે છે અને આમ બીપી લો થઈ ગયું, અંધારા ન હતો એવું જ નકરું થઈ ગયું, કાંઈ સારું જ નથી લાગતું. મેં કીધું આ માથું દુખે છે આનું કરવું હું એમ. અહીંથી જો બધું સવારમાં આ બધું કામ કર્યું છે, કામ તમે મારો જો આમ વેહ તો જો કેવો વેહ છે. તો પહેલાં આ કામ કર્યું છે બધું આખું ખેવું, પછી એને પપ્પાએ તો ડેડકો ભરી લીધો અને ક્યાંક એ નાખીને એકરો નાખીને દાટી દીધો, પછી એકરો એમને નાખીને વહી ગયા. પછી મેં કેટલું સારું કર્યું બધું, આ ઢહડીને વેકરો ને એવું ત્યાંથી લીધું. સ્પ્રે તો પહેલાં થાય તો પછી બધું કર્યું, સ્પ્રે છાંટીને બધું કર્યું. અને પછી વાળ્યું પાછું એકવાર બોલા બીજા ગાભાથી બધી આમ ઢવળીને લૂઈશું પાણીથી, પાછું શેમ્પુ નાખીને પાછું પોતું માર્યું. એટલું અત્યારમાં કામ એવું હજી બધું કામ બાકી હતું ને, પહેલાં ઉઠીને તરત આ કામ કરવું જોઈએ. અને એવું માથું ચડી ગયું છે ને ભાગ જવા જોઈએ એવી વાસ આવતી ત્યારે દેડકાની. તો આ અને હશે ને આ દેડકો ભર્યો નહોતો ને તોય મને એટલી વાસ આવી, ને આ ભર્યો હોત ને જોયો હોતો તો શું થાત એમ. માથું ફરી ગયું, હજી કલાક એક થઈ તો મગજમાંથી જાતી નથી વાસ. અને એને પપ્પા છે ને ઘણી વખત એવું કાંઈક હોય ને કે ક્યારેક ગરોળી કે દેડકો પોરે એવું છે, તો અમે હીરા ઘસીને ત્યાં કાર્પેટ નીચે દેડકો દબાઈ ગયો બેઠો હશે, કાયમ બેઠો હશે ને એને પપ્પાએ પગ દીધો ને મરી ગયો, સેપાઈ ગયો. અને એ એવી વાસ આવતી હતી ને તો એ તો એને સેપી નાખ્યો ને એને જ ભર્યો. પણ પછી છે ને કેટલા દી લગી 1 મહિનો થયો ને તોય ગમે ત્યારે હીરો પડી જાય ને તો ગોતવા હાટું કાર્પેટ ઊંચું કરીને વાસ આવે. અને કાયમ એટલે કાયમ સ્પ્રે સાટી તોય એટલી વાસ આવતી. આ દેડકો એટલે દેડકો ભયંકર. પણ પછી એને પપ્પા છે ને ગમે તો એ ગરોળી કે ઉંદરડો કે એવું હોય ને તો એ ભરી લે, એને ફૂગ સડે પણ આમ ઓછું કાંઈ ન થાય. આજ તો એમ કહેતા મને એવું ઉલટી થઈ ગઈ એટલી વાસ આવે છે. અને દેડકો નાનો નહીં કેવડો મોટો. અને છે ને મને વાસ બહુ આવે છે ને આમ મગજમાં સડી ગઈ છે ને, તો મેં કીધું છે ને આ લીંબુડીને પાન ઊંઘું ને તો કાંઈક થોડોક ફેર પડે. તો મેં સાંભળ્યું હતું અને હું તો ઘણી ફેર ઊંઘું તે મને માથું દુખે ને હું ઘણી ફેરવાનું પાન ઊંઘું. કે મેં સાંભળ્યું હતું એક વખત કે માથું બહુ અતિથી માથું દુખતું હોય ને તો લીંબુડીના પાન છે ને એમ ચોળી હથેળીમાં અને ઊંઘવાના, એનાથી છે ને માથું તમને બહુ જ રાહત થાય ને મટી જાય. મેં તો ઘણી ફેરી ઊંઘ્યા. સ્પ્રે સાટ્યો ને તો સ્પ્રેની તો વાસે નથી ગમતી, એની તો આની વાસ એટલી આવતી હતી ને તો સ્પ્રેની વાસથી અમુકનું માથું ચડી ગયું છે. બહુ દેડકાની વાસ આવું પણ ભયંકર. અત્યારમાં જો એ બધું સારું કર્યું ને પછી ફળિયું વાળ્યું છે, એ એટલું જ કામ કર્યું. હાવણાને ધોઈને એક હાવણું આમ ક્યાંક ધોઈને મૂક્યો, ઉપડું અહીંયા ધોઈને મૂક્યું, આમ એક હાવણી ધોઈને મૂકી, અહીંયા એક પોતું ધોઈને મૂક્યું. અને એક ગાભો જે મેન જે સાફ કર્યું હતું ને એ તો ક્યાંય વાયરમાં નાખી આઘો નાઘો.
એટલું બધું આમ ભરી મૂક્યું. બીજું કાંઈ આમાં તો કાંઈ કોઈ વસ્તુમાં નહોતો, કેમ કે આ વસ્તુ બધી આ બાજુ પડી હતી ઓરી, અને હુપડું પડ્યું તો આ ચાવણીનું ઉપર ઊંધું, અને હુપડાના દેડકો બેસતો હશે કાંઈ, એટલે કદાચ આ બધું મૂક્યું તો આમ ધક્કો માર્યો હોય તો કે રોજ હું ખાટલો છે ને હજી રહી રેન્ડેન ઓલું થયું ત્યાં તો આ બધી કઈ વસ્તુ આમ જો અંધારા આવે ને આમ બોલા જીવડા ઉડતા હોય ને એવું લાગે. જો નકરા જીવડા તો ઉડે, અંધારા આવી જાય ને તો એવું દેખાય આપણને, એમ ચમકતા જીવડા ઉડતા હોય ને એવું. એટલે છે ને આ બધું એ તો કાંઈ બેગડું નહોતું, એ કૂપડું જ બેગડું હતું. અને જ્યાં દિવાલમાં ચોખ્ખું કરી નાખ્યું હોય તો વાસી ઓછી જય મોગલ સીતારામને જય શ્રી કૃષ્ણ બધાને. આગલા વિડીયોમાં કીધું કે નથી કીધું, પણ ફરીવાર કહી દઉં છું. અને સીતારામને જય શ્રી કૃષ્ણ કર્યા કે નહીં એમ. એટલે આ માતાજીનું નામ લેવામાં તો એમાં શું વાંધો, કે આપણે એકવાર લઈ 1000 વાર લઈ ઓછું જ છે. પણ આ તો ફરીવાર મેં કીધું કે નથી કીધું એ મને નથી ખબર. એટલે આ જો ઘઉં ને ચોખાની તો કરી દીધું ઠેકાણે. અને આ જો બાજરો પડ્યો છે, આ છે ને તડકો થોડોક હમણાં આવ્યો છે ને તે આ મૂકી ઓલો શું કહેવાય તડકે નાખવો છે. એ તડકે નાખીને ચાળીને પછી દવણું કરી નાખો ને તો એ મૂકી આવે. અને આ છે ને આ બધી વસ્તુ હાલ આમ પડી હતી ને, આ વખતે આ બાજુ ફેરવી નાખું. અને જો મારે કચરાને પોતા બાકી છે, પણ આ બાજુ એટલામાં પોતું મારી દીધું, એટલે મેં કીધું અહીં ગોઠવી દઉં ને પોતું મારી તો મારે પછી પાછું કચરા પોતા થાય એમ. ઘઉં ચોખા કરી નાખ્યા છે ઠેકાણે. બાજરો છે ને હારો છે તો એ દળાવવાનો છે. અને આમાં છે ઝીણા ચોખા રાખ્યા છે ચાળેલા, ઓલા ચોખા નહોતા ને એટલે પછી આ સાળીને રાખ્યા હોય, ચકલાને નાખવા થાય. અને આમાં છે બાજરો ઝીણો, ક્યારેક ક્યારેક ચકલાને ચોખાને બાજરોને નાખવા જોઈએ, બહાર જ રાખવું. અને આ તો અહીંથી હમણાં તડકે નાખી દઉં ને એટલે એ તો ઠેકાણે થઈ જાય. જો બવણી છાશની અહીંયા પડી છે, કોથમી ત્યાંથી લઈ આવી છો. 2 વસ્તુ અહીંયા બહાર ને બહાર મૂકી દીધું, કામ કરતી હતી ને ઓસરીને પોરે પડી ગયું. તો અમારે છે ને બાજરાનો લોટ વગર એક દીએનું આ લે ને બદલે હમણાં કેટલાય દિવસથી રોટલી જ ખાઈ છે. જઈ અખાટું હોય કરવાની, પછી હારે હારે કરી નાખવું. અને 2 દીજો ઘઉંનું દવણું લઈને ગયા ને તેથી મેં એને કીધું હતું કે મેં કીધું હાલો આપણે ઘઉંનું બાજરાનું 2 દવણું લેતા જાય. મારે ચપ્પલ ને બંગડી લેવી હતી એટલે લેવા ગઈ હતી. તો બંગડી હું લઈ આવીને તો લાવી તો હું તો પછી મને માપમાં એમ થયું કે મોટી થાય છે અને મલ્ટી કલર છે ને મને નથી ગમતો. ત્યાં પહેરીને તો બહુ સરસ લાગતી હતી, પણ પછી ઘરે આવીને પહેરીને તો મને ગમી નહીં. એટલે પછી મેં જો આવડી આ લીલી એને પપ્પાએ માંગવી ને તે એ બદલાવતા આવ્યા. એ જાણીતાની દુકાન હોય એટલે વાંધો ન આવે. તો મેં કીધું તમે મારા હાટું બદલાવતા આવજો ને, એમ મને આ નથી ગમતી. તો પહેલાં તો 2 દી તો એ લઈ ન ગયા, નકર આ શ્રાવણ મહિનો બે ને એટલે તરત કાચની બંગડીનું એમ કે માયતમ કાચની બંગડી પહેરાય શ્રાવણ મહિના પૂરતી. એટલે પછી મારે 4-5 દી 7-8 દી આમ તો વહી ગયા. પછી મેં પહેરી પોર તો બેઠો ને તરત જ તે અમાને દીધી પહેરી લીધી હતી. અને આગલા વર્ષે પહેરી હતી, આગલા વર્ષે લીધી ને એની લાલ બંગડી લાલ કલરની, પછી પોરે આખો મહિનો પહેરી. અને આમ જો ચકલા કેવા સરસ બેઠા છે લાઈનમાં, કેવા સરસ લાગે, ગોઠવાઈ ગયા છે કેવા. એક જ બાજુ મોટા હો, બધાને એક જ લાઈનમાં મોટા. અહીંયા છે ને કાયમ ઘઉં બાજરો ને એવું નાખે ને એટલે અહીંયા કાયમ ખાતા હોય. હાલો તમને દેખાડજો, અહીંયા નાખેલા રે એમાં છે ને ઘઉં ને બાજરો કહેવાય છે, ઘઉં ને ચોખા. એટલે મેં ડેલી ખોલીને ત્યાં ઉડીને વહી ગયા. લાટ હતા બધા અહીંયા બેસી ગયા હતા. ડેલી ખોલી એવો અવાજ આવ્યો ને એટલે એમને શું હોય કે આ મીંદડા કે કૂતરા કે એવું છે એમ, એટલે ઉડીને વહી ગયા. જો અહીં બેસી ગયા, અડધા અહીં બેઠા ને અડધા ક્યાંક આખા ઉડી ગયા. અને જો ઘઉં બાજરા ઓલો ઘઉં ને ચોખા ઠેકાણે કરીને આ 2 કોથળિયું ધોઈને સૂકવી દીધી. કપડાં બપડા ધોઈ નાખ્યું છે. હવે છે ને અહીંયા વાળીને પોતું મારવું છે મારે. કાલના કપડાં જોઈ જાય અહીંયા ટીંગાઈશ બધા.
કાલે વરસાદ આવે ને જાય એવું થતું હતું ને તો લઈ લીધા હતા થોડીક વાર રાખીને. એ મારે હવે રસોઈ બનાવી છે, પોતું મારું છે અને જઈ આજ જઈને છે ને નિશા સવારની હતી કે એટલે કેમ થાય છે તો હવે છે ને મારે તડકો કાંઈક નીકળે ને તો બાજરો નાખું. મેં તડકો નીકળે નહીં ને પાછો બાજરો એક તો ઠેલીમાં ભરીને મૂક્યો હોય તો પાછો બહાર કાઢું તો પાછો ઘારવાળો થઈ જાય એટલે મેં કીધું નીકળે ને તો કંઈક નાખવું ને હવે રાંધવું છે, કચરા પોતા કરી નાખું. અને જો એક ઠોલ આ બાજુ ખેલું છે પણ આ શ્રાવણ મહિનો બેઠો છે એક દીએ તે શ્રાવણ મહિનામાં જવાનું નથી મંદિરે, નકર તો જઈ નવરાઈ મળે તો એ જાય. ક્યારેક અમુક જવાવાળા તો રોજ જતા હોય, ક્યારેક રોજ ટાઈમ મળે તો રોજ જાય, નકર ક્યારેક જઈએ. પણ આ વખતે છે ને ટાઈમ બસતે કેમ કે આમ શ્રાવણ મહિનો બેઠો ને આમ અમારે હીરા આવવાનું ચાલુ થયું એટલે કામ હોય ને આમ નવરા આપણે એમ કે નાના છોકરાને એવું હોય એને તૈયાર કરો, નવડાવ ધોવડાવ, વહેલા રાંધીને ખવડાવવું, કામે બેહવાનું, ઘરનું કામ બધું એટલે બધું એકારે ભેગું થઈ ગયું ને એટલે કાંઈ જવાતું નથી. આ ફેરું સોમવાર હતું ને તોય સવારે જવાનું હતું એવું છે બધું. ફૂલે ઓલા થઈ ગયા છે. કાલે વિડીયો મેં બનાવ્યો હતો પણ છે ને વિડીયોમાં અવાજ નહીં આવ્યો હોય. કાલે મેં મૂક્યો જ છે પણ અવાજ નહીં આવ્યો હોય. કાંઈક ક્યારેક એવું થઈ જશે વિડીયોમાં, એક વિડીયોમાં આવે તો એક વિડીયોમાં ન આવે. મને એક દી પૂછતા હતા કે તમે વિડીયો મૂકો છો પણ અવાજ કેમ ના થાય, માયક નથી એટલે નહીં આવતું. મેં હા એવું છે પણ ક્યારેક આ ફોનમાં એવું જ થઈ જાય છે. વિડીયો ઉતારતી હોય ને તો એકમાં ફૂલ અવાજ આવે તો એકમાં હસોડો અવાજ હું બોલું નહીં મને નથી કાંઈ સમજાતું. વિડીયો જોઈને ત્યાં સમજાતું જ નથી. આ પાસે ફોન રાખેલો હોય ને તોય નથી સમજાતું એવું થાય છે. અને છે ને બાજરા વગર તો અમારે એક દીએ નો હાલે. તમને ખબર જ હું કાંઈ એમ વિડીયો બનાવતી હોય તો મારે બાજરાના રોટલા તો હોય જ તે એમ એક રોટલો તો હોય જ તે રોટલી કરું તોય. પણ છે ને આ ફેરું તો ઘણા દિવસ થયા છે તો બાજરાના દવણાને અંજળ જ નહીં. મને કે તેથી ઘઉંનું દવણું લઈ ગયા ને મેં બે કરી નાખતા કે નહીં બે હારે નહીં કે એક કરી નાખી. એક પાછું હું પાર્સલ લેવા જાય ને તો બીજા દિવસે કે હું લેતો જાય એમ. તો મેં કીધું સારું હાલો ને. ત્યાં બીજા દિવસે કંઈક રજા હતી, આ પાર્સલ નહોતું આવ્યું તે સવારમાં ગયા પાછા એ તો એ ભૂલાઈ ગયું. પછી પાછા રોંઢે ગયા કે મારે બગસરા જવું છે એમ. તો 4 વાગ્યાના વૈયા ગયા હતા બગસરા જવા. મેં દવણું તો લેતા જાઉં ઘડીક ખમો તો કે ના મારું મોડું થાય. 4 વાગ્યાના વહી ગયા અને બગસરા ગયા 6 સાડા 6 ઠેઠ ગયા, દવણું ન લઈ ગયા. પછી ત્રીજા દિવસે પાછા પાર્સલ લેવા જ્યારે સવારે ગયા ને ત્યારે ભૂલી ગયા. એવું થયું છે એવું બધું. અને પછી ના કાંઈ ગયા નથી તારી. આજ હું કહેતી હતી મેં તમે જાઓ તો હું દવણું કરી દઉં તો કે હા એટલે જોઉં છું જમીન પછી જાય છે એમ. તો હમણાં છે ને પહેલાં દવણાનું મારે કામ કરવું છે. જો હજી બાજરો નાખી રહી સૌ તડકે પણ આમ જો વાદળી ચડી જો સાટાઈ ખરવા મળે તો મારે પાછો લેવો પડશે. નાખી જ રહીશું, પોળો કરી જ રહીશું. કીડી દેખાય છે તો આ તો કહો કે તરફાળ તો બી જો એક કોથળી તોડેલી છે ને એક મોટું તરફાળ છે. બે મેં ધોવા નાખી દીધું, મન નથી માનતું નકરી વાયસ આવે એવું જ લાગે. અને આ બાજરો તોય આ ઠેલીમાં તો ને આ ઠેલી પાછી ઘઉંના ને ઓલા ચોખાને બાસકું હતું ને એની અંદર બાંધેલ હતી. નકર આમાંય મન ન માને તો હું તો બાજરો બધો નાખી દેતો પણ અંદર ઠેલીની અંદર ઠેલી હતી ને એટલે વાંધો નથી આવ્યો. આ તો એમ તો આ ઠેલી મેં આખી ઊંઘી હોય. આ ઠેલીમાં બાજરો હતો ને મેં આખી ઠેલી આમ ઊંઘી જોઈ મીટ કે વાસ નથી આવતી દે. એટલે મારે બાજરો લેવો છે. બાજરો લઈ લીધો, કપડાએ લઈ લીધા. જો આવા મહિનો છે અને કપડાં જો પાછા બધા ભેગા કરીને એમ નહીં કપડાં ભલે પણ લેવા પડે મારે. પણ તું વરસાદને કંઈ તું વરે મન મૂકીને વરે તમ તારે ભલે બધું લેવું પડે. પણ આ સારો આવી જા. બધા વાઇટ જોઈ રહ્યા છે વરસાદની. બધા બબે પાણ કાઢી નાખ્યા માંડવીમાં ને એમાં તો હજી વરસાદ નથી આવ્યો. એટલું ખેંચાયું છે વરસાદ એવો. એકવાર વરસાદ સારો આવી જાય ને જો આવી રીતનો આવીને વહી જાય. જો આગળ કેટલો આવતો તો વહી ગયો ને. હજી હું એટલું બોલી રહીને ત્યાં વહ્યું હતો. જો મારે છે ને આમ બોલાને સંભારો કરો મરચાંનો લોટ નાખીને
તો રાઈ જીરું હિંગ નાખીને મરચાં નાખીને તેલ છે ને આમાં હાવ નહીં બરાબર થોડુંક જ નાખવાનું નકર લોટ છે ને સાવડું થઈ ગયું મીઠું નાખી દીધું છે ને લોટ આ ફેરવું ઉતાવળી છે ને કાચો નાખી દઉં તો એમાં જમવા આવશે શનિવાર છે ને તો 11 વાગે જોશે એટલે કેમ આવે 12:30 રિસેસ પડશે ને ત્યારે આવી જાય છે ને પાણી નાખવાનું બળે ને થોડુંક નાખવાનું લીંબુ જરાક ખાંડ નાખવાની હળદર અને ધાણા જીરું ઢાંકવાનું થોડુંક વરસાદ ને પવન બે ચાલુ થયું છે પવન કેવો છે એમને જાવ તો લેવા જાવ એ કામનું આમાં જઈ જો આવ્યો નથી ને એટલે એને પપ્પા લેવા જાય છે હું સામો જાઉં વરસાદ આવ્યો એટલે નહીં એવું હોય થઈ ગયો છે 1:30 ને રિસેસ પડે હા બગાસા ખાતા જાય પવન નહીં છે પાછું જો વરસાદ ને પવન આવે છે ને તો વરસાદને આવવા દે નહીં આમ તો પવન ન હોય આજ વરસાદ ચાલુ છે ને પવન પાછું વાવાઝોડું જાણે ન હોય એવો પવન છે ગાજે છે એવો અને વરસાદને આવવા નહીં દે આમ તો હસડો હોય નહીં ને હાલો જો મારી રસોઈ છે ને બની ગઈ શું બનાવ્યું એમ કહું રસની બહુણી કાઢી લઉં પાણીની બોટલ લઈ લઉં આમાં છે રીંગણા બટેટાનું શાક અને આ રોટલી છાશ અને આમાં છે ને સંભારો કર્યો છે મેં હમણાં નથી બનાવતી મરચાંનું આજ તો મારે બહુ ઉતાવળમાં રાંધ્યું ને જઈ આગળ આવી જાય ને તો પછી જમવા દેવું પડશે મેં કીધું તો ફટાફટ કરો 12:30 થઈ ગયા હતા ને એટલે પછી મેં લોટ છે ને કાચો નાખી દીધો પણ કાચો કરતાં થોડોક છે ને જરાક અમથું કેવા પૂરતું તેલ નાખીને લોટ શેકીને પછી નાખીને તો મસ્ત સંભારો થાય તો એ સારો જ થયો છે અને આપણે છે ને ઉતાવળ હોય ને તો એ મરચાં ભરવાની ટાઈમ ન હોય ને તો આ રીતે મરચાં ભરેલા હોય ને એને જેવા મસ્ત લાગે છે મને તો આ બહુ ભાવે ભરેલા મરચાં કરતાં આ સંભારો ભાવે આમાં છે ને આપણે ભરવાની માથાકૂટ ન કરવી પડે આપણે ભરેલા મરચાં કેમ બધી વસ્તુ નાખીએ એમ જ ત્યાં આમાંય તે એ રીતનું જ બધું નાખવાનું અને ફટાફટ બની જાય વારે ન લાગે નાની નાની શેરું કરીને લોટ શેકીને પછી રાઈ જીરુંનો વઘાર કરીને બધી વસ્તુ નાખી દેવાની લીંબુ ને જરાક અમથું લીંબુ નાખવાનું ખાંડ 2 દાણા અને તેલ હાવ ઓછું જ નાખવાનું નકર છે ને કઢી જેવો થઈ જાય લોટ મસ્ત એક નંબર લાગે મને તો વધારે ભાવે જઈ આવે ને ત્યાં છે ને ભાણામાં બધાને દઈ રાખું એટલે જઈને છે ને મોડું ન થાય અને અમે જો પહેલાં મરચાં છે ને ભરીને એમ બનાવતા હોય ખબર આપણે પહેલાં બધે જોઈએ એવા હોય કે આપણે બાની બધા બનાવતા હોય ને એ મરચાં ભરીને અમે હું બનાવતી એમ તો એવું નથી ભરીને પણ એમાં છે ને થોડીક વાર લાગે તો એ ભરીને લોટ કાચો લોટ કદાચ ભરતા મીઠું ને ધાણા જીરું હળદર નાખી દે અને પછી એમાં ખાંડ 2 દાણા નાખે ને કોઈ લીંબુ નાખે કોઈ ન નાખે અને પછી છે ને લોઢીમાં તળતા લોઢીમાં સ્વાદ બહુ મસ્ત આવે લોઢીમાં તળી નાખવાના તેલ નાખી એવી રીતના કરતા જઈને છે ને ભાણામાં દીધું નથી નક્કી નથી મોડું થઈ ગયું એટલે રિસેસ બેસી ગઈ છે કે આવશે કે નહીં આવે એવું છે 2 વાગે તો આવશે 11 વાગે જવાનું 2 વાગે આવવાનું કોથમીર નાખી દીધી છે જઈ હવે કે નહીં થારું કંઈ કે હું નહીં ખાવ ને આમ ને તેમને કરશે